ધોરણ 11 કાવ્ય નંબર 7 વનમાં ચાંદલિયો ઉગ્યો સંકલિત સાહિત્ય પ્રકાર છે લોકગીત. લોકગીતનો કોઈ રચયિતા નથી હોતો એમ કહેવા કરતાં એમ કહી શકાય કે લોકસમૂહ લોકગીતોનો રચયિતા હોય છે. લોકગીતનો કોઈ રચયિતા નથી હોતો એવું આપણે કહીએ એ કરતાં આપણે એમ કહી શકીએ કે લોકોનો સમૂહ જ લોકગીતોનો રચયિતા હોય છે. ઘણા બધા લોકગીતો ગુજરાતીમાં પ્રચલિત છે જે જૂના સમયથી લોકોના કંઠે ગવાતા આવતા હોય છે. તો ઘણા બધા લોકગીતો એવા છે કે જેના કવિ કોણ છે એવું કોઈ નામનો ઉલ્લેખ કરવામાં આવતો હોતો નથી, કારણ કે એ વર્ષોથી લોકોના મુખે પેઢી દર પેઢી ગવાતા આવતા હોય છે. માત્ર એક વ્યક્તિથી નહીં પણ અનેકોની ઉત્સાહભરી સર્જનતાથી રચાયેલું લોકગીત કોઈ એક પ્રસંગ કે ઘટના આધારિત આનંદ, ઉત્સાહ, ઉમંગ કે વેદના, વ્યથા, વિરહની સર્જનાત્મક અભિવ્યક્તિ છે. માત્ર કોઈ એક વ્યક્તિથી જ નહીં પણ ઘણા બધા લોકોની ઉત્સાહભરી સર્જકતાથી લોકગીત રચાયેલું હોય છે. આવા લોકગીતમાં કોઈ એક પ્રસંગ, ક્યારેક કોઈ એવી ઘટના હોય એના આધારિત જોવા મળે છે, જેમાં લોકોનો આનંદ, લોકોનો ઉત્સાહ, ઉમંગ એ પણ જોવા મળે છે. તો વેદના, વ્યથા અને વિરહની યોગ્ય અભિવ્યક્તિ પણ જોવા મળે છે. એટલે ઘણા બધા લોકગીતોમાં આનંદ ઉલ્લાસનો ભાવ પણ હોય છે અને કોઈક લોકગીતોમાં વ્યથા, વિરહ, વેદના, દુઃખ આવા ભાવ પણ જોવા મળતા હોય છે. આ લોકગીતને એક પ્રકારનું સંવાદ ગીત પણ કહી શકાય. પ્રિયતમના આગમનથી આનંદ અનુભવતી પ્રિયતમાના જીવનની વિરહરૂપી રાત્રિ મિલનરૂપી દિવસ બની જતી આલેખાય છે. આપણે જે વનમાં ચાંદલિયો ઉગ્યો આ જે લોકગીત છે એને એક પ્રકારનું સંવાદ ગીત પણ કહી શકાય, કારણ કે અહીંયા બે પાત્રો વચ્ચે વાતચીત થતી જોવા મળે છે, એટલે સંવાદ પણ જોવા મળે છે. તો આપણે સંવાદ ગીત પણ કહી શકીએ. અહીંયા જે નાયિકા છે પ્રિયતમા, એ પ્રિયતમા પોતાના પ્રિયતમના આગમનથી ખૂબ જ આનંદ અનુભવી રહી છે અને જે એના જીવનની વિરહની જે રાત્રિ છે એ રાત્રિ પણ જાણે એના માટે મિલનરૂપી દિવસ બની જતી અહીંયા જોવા મળે છે. વન એકલતાનું અને ચાંદલિયો પ્રિયતમના આગમનનું સૂચન બની રહે છે. અહીંયા વન જે શબ્દ વપરાયો છે એ વન એકલતાનું સૂચક બની રહ્યું છે અને ચાંદલિયો છે એ ચાંદલિયો એ પ્રિયતમાના પ્રિયતમનું આગમન થયું છે એનું સૂચન બની રહે છે. સૂરજને ઉદાસ સ્થિતિમાં ઉજાસમાં બદલી નાખતા પ્રતીક રૂપે જોઈ શકાય છે. સાથે સાથે સૂરજનો જે ઉલ્લેખ અહીંયા કરવામાં આવ્યો છે એ પ્રિયતમાની જે ઉદાસ સ્થિતિ છે એને ઉજાસમાં, પ્રકાશમાં બદલી નાખતા પ્રતીક રૂપે જોઈ શકાય છે. એટલે વન, ચાંદલિયો અને સૂરજ આ ત્રણ શબ્દો દ્વારા અહીંયા અન્ય વાત મૂકી છે. એટલે વન, ચાંદલિયો અને સૂરજના પ્રતીક રૂપે આપણને અહીંયા એકલતાનું, પ્રિયતમના આગમનનું અને જે પ્રિયતમાની ઉદાસ પરિસ્થિતિ છે એને ઉજાસમાં બદલી નાખવાના પ્રતીક રૂપે જોઈ શકીએ છીએ. આંગણે આવેલા પ્રિયતમને દાંતણ, નાવણ, ભોજન, મુખવાસ, પોઢણ
જેવી સામગ્રી દ્વારા સમર્પણનો ભાવ દર્શાવતી પ્રિયતમા પ્રિયતમને રોકાઈ જવા ખૂબ આગ્રહ કરે છે. પણ મિત્રો સાથે હોવાથી રોકાઈ ન શકતો પ્રિયતમ મિત્રોને છોડીને રોકાવાની મજબૂરી દર્શાવી મિત્ર પ્રેમ પણ વ્યક્ત કરે છે. અહીંયા પ્રિયતમાના આંગણે આવેલા એના પ્રિયતમને આ પ્રિયતમા દાંતણ, પછી નાવણ, ભોજન, મુખવાસ અને ઓઢણ આવા અનેક બાબતો દ્વારા પોતાના સમર્પણનો ભાવ છે એ પ્રિયતમ માટે દર્શાવે છે. એટલે આ બધી બાબતો દ્વારા પ્રિયતમા પ્રિયતમને રોકાઈ જવા માટે ખૂબ જ આગ્રહ કરે છે. પણ પ્રિયતમ અહીંયા પોતાના મિત્રો સાથે આવેલો હોવાથી એ ત્યાં રોકાઈ શકતો નથી. એટલે પ્રિયતમાની કોઈ વાતને માન્ય રાખી શકતો નથી. એટલે પ્રિયતમ પોતાના મિત્રોને છોડીને રોકી શકે એમ નથી. એવું મજબૂરી દર્શાવે છે કે મિત્રો સાથે હોવાથી એ અહીંયા વધારે રોકાઈ શકે તેમ નથી. આ બાબતમાં પ્રિયતમનો મિત્રનો પ્રેમ પણ રજૂ થાય છે. પોતાના મિત્રો સાથે આવેલો છે એટલા માટે રોકાઈ શકતો નથી, એ એની મજબૂરી છે. તો એમાં એનો મિત્ર પ્રેમ જોવા મળે છે. વિરહના ભાવોને ઉલ્લાસના સૂરોમાં રજૂ કરતું આ લોકગીત ગુજરાતી લોકજીભે રમતી લોકપ્રિય રચના છે. અહીંયા પ્રિયતમાને એના પ્રિયતમનો વિરહનો ભાવ છે એ દર્શાવેલો છે અને એ વિરહના ભાવને ઉલ્લાસના સૂરમાં વિરહમાંથી ઉલ્લાસ, આનંદ, એક ખુશીનો સૂર અંતમાં જે રજૂ થાય છે એવું આ લોકગીત ગુજરાતી લોકજીભમાં રમતી લોકપ્રિય રચના બની રહી છે. ગુજરાતી લોકજીભે ગુજરાતી લોકકંઠે ગવાતી આ ખૂબ જ એવી લોકપ્રિય રચના છે. તો આપણા આ લોકગીતમાં અલગ અલગ પ્રતીકો દ્વારા પ્રિયતમાનો ભાવ દર્શાવ્યો છે અને સાથે સાથે અલગ અલગ પ્રિયતમા જે પોતાના પ્રિયતમને ક્રિયા કરવાનો આગ્રહ કરે છે એમાં પ્રિયતમાનો સમર્પણ ભાવ જોવા મળે છે. આગળ આપણે આ વનમાં ચાંદલિયો ઉગ્યો લોકગીત વિશે આગળ વાત કરીએ. વનમાં ચાંદલિયો ઉગ્યો રે, હોરાજ મને સૂરજ થઈ લાગ્યો રે. વનમાં ચાંદલિયો ઉગ્યો રે. હવે અહીંયા શરૂઆતમાં આપણે જોયું હતું કે વન શબ્દ છે એ અહીંયા એકલતાના અર્થમાં દર્શાવ્યો છે અને ચાંદલિયો દ્વારા એ પોતાના પ્રિયતમના આગમનનું સૂચન કરે છે. અહીંયા ચાંદલિયોનો અર્થ છે કે ચંદ્ર, આકાશની અંદર જે હોય એ ચાંદો કે એ ચંદ્ર એટલે કે ચાંદલિયો. અહીંયા પ્રિયતમા કહે છે કે વનમાં ચાંદલિયો ઉગ્યો રે, એટલે તો કે વનમાં ચાંદલિયો ઉગ્યો છે. એના દ્વારા વન દ્વારા એકલતાનું અને ચાંદલિયા દ્વારા પોતાના પ્રિયતમના આગમનનું સૂચન અહીંયા બતાવ્યું છે કે વનમાં ચાંદલિયો ઉગ્યો રે, હોરાજ મને સૂરજ થઈ લાગ્યો. અહીંયા સૂરજ થઈ લાગ્યો એટલે એનો અર્થ અહીંયા છે સૂરજ થઈને ઉગ્યો હોય તેવો. હોરાજ મને તે સૂરજ થઈને ઉગ્યો હોય તેવું લાગે છે. પ્રિયતમા જે આગળ કહે છે કે વનમાં ચાંદલિયો ઉગ્યો, પણ પ્રિયતમા કહે છે કે મને તો એ સૂરજ થઈને ઉગ્યો હોય તેવું લાગે છે. અહીંયા સૂરજ એ અત્યાર સુધી પ્રિયતમાની ઉદાસ સ્થિતિ છે જે હવે ઉજાસમાં બદલાઈ ગઈ છે એનું અહીંયા પ્રતીક મૂક્યું છે કે પોતાની એકલતાની પરિસ્થિતિમાં એ અત્યાર સુધી છે તો અહીંયા પોતાના પ્રિયતમનું આગમન થયું છે એટલે નાયિકાને એની ઉદાસ સ્થિતિ જાણે ઉજાસમાં બદલાઈ ગઈ હોય તેવું તેને લાગી રહ્યું છે. આવ્યા છો ત્યારે ઉતારા કરતા જાઓ,
ઉતારા કેમ કરીએ ગોરી, હારે મારે ભાઈબંધની જોડી. આવ્યા છો ત્યારે ઉતારા કરતા જાઓ. અહીંયા ઉતારા કરવાનો અર્થ છે કે થોડું રોકાઓ. પ્રિયતમા કહે છે કે તમે આવ્યા જ છો તો તમે ઉતારા કરતા જાઓ. તમે આવ્યા જ છો તો તમે અહીંયા થોડું રોકાઓ. ઉતારો કેમ કરીએ ગોરી, હારે મારે ભાઈબંધની જોડી. હવે આટલું પ્રિયતમા બોલે છે એટલે પ્રિયતમ આગળ જવાબ આપે છે કે ઉતારા કેમ કરીએ ગોરી. ગોરી શબ્દનો અર્થ અહીંયા છે એક રૂપાળી સ્ત્રી, પણ અહીંયા કાવ્યના અર્થમાં એનો અર્થ આપણે લેશું કે પ્રિયતમા. આગળ પ્રિયતમ જવાબ આપે છે કે ગોરી અમે ઉતારા કઈ રીતે કરીએ, મારી સાથે મારા ભાઈબંધની જોડી છે. મારી સાથે મારા ભાઈબંધો છે, તો મારા મિત્રો મારી સાથે હોવાથી હું અહીંયા ઉતારા કરી શકું તેમ નથી. તો અહીંયા પ્રિયતમા પ્રિયતમને કહે છે કે તમે આવ્યા છો તો તમે થોડું રોકાઓ, ઉતારા કરતા જાઓ. એટલે પ્રિયતમ કહે છે કે ગોરી અમે ઉતારા કઈ રીતે કરી શકીએ, મારી સાથે તો મારા ભાઈબંધોની જોડી છે. આવ્યા છો ત્યારે દાતણ કરતા જાઓ, દાતણિયા અમે કેમ કરીએ ગોરી, હારે મારે ભાઈબંધની જોડી. અહીંયા એકને એક પંક્તિ પાછળની છે એ વારંવાર આવતી આપણને લાગે છે. અહીંયા એનો મિત્ર પ્રત્યેનો ભાવ પણ પ્રિયતમ બતાવે છે. આવ્યા છો ત્યારે દાતણ કરતા જાઓ. હવે આગળ પ્રિયતમા બોલે છે કે તમે આવ્યા જ છો તો તમે દાતણ કરતા જાઓ. દાતણિયા અમે કેમ કરીએ ગોરી, હારે મારે ભાઈબંધની જોડી. હવે પ્રિયતમ એનો જવાબ આપે છે કે અમે દાતણ શી રીતે કરીએ, મારી સાથે મારા મિત્રો છે, મારી સાથે મારા ભાઈબંધની જોડી છે. બીજી પંક્તિમાં પ્રિયતમા અહીંયા દાતણ કરતા જવાની વાત કરે છે, એટલે પ્રિયતમ એના જવાબમાં પણ કહે છે કે મેં દાતણ શી રીતે કરીએ, મારી સાથે મારા ભાઈબંધો છે, મારા સાથે ભાઈબંધોની જોડી છે. આવ્યા છો ત્યારે નાવણ કરતા જાઓ, નાવણિયા અમે કેમ કરીએ ગોરી, હારે મારે ભાઈબંધની જોડી. પ્રિયતમા આગળ કહે છે કે આવ્યા છો તો તમે નાવણ કરતા જાઓ. નાવણ એટલે કે અહીંયા સ્નાન કરવું. તમે આવ્યા જ છો તો તમે નાવણ કરતા જાઓ, તમે સ્નાન કરતા જાઓ. એટલે પ્રિયતમ જવાબ આપે છે કે નાવણિયા અમે કેમ કરીએ ગોરી, હે ગોરી અમે સ્નાન કઈ રીતે કરીએ, મારી સાથે મારા ભાઈબંધની જોડી છે, મિત્રો મારી સાથે છે એટલે રોકાઈ શકું એમ નથી, એટલા માટે હું સ્નાન કઈ રીતે અહીંયા રોકાઈને કરી શકું. ત્યાર પછી આગળ આવ્યા છો ત્યારે દૂધડા પીતા જાઓ, દૂધડિયા અમે કેમ કરી પીએ ગોરી, હારે મારે ભાઈબંધની જોડી. પ્રિયતમા આગળ પોતાની વાત મૂકે છે કે તમે આવ્યા છો તો તમે દૂધડા પીતા જાઓ. દૂધડા શબ્દનો અર્થ અહીંયા છે દૂધ. કાવ્ય એક લોકગીત છે, એટલે લોકગીતમાં આમ તો તળપદા શબ્દનો ઉપયોગ થયેલો જોવા મળતો હોય છે. આવ્યા છો તો તમે દૂધ પીતા જાઓ. દૂધડિયા અમે કેમ કરી પીએ ગોરી, હારે મારે ભાઈબંધની જોડી. પ્રિયતમા પોતાના પ્રિયતમને કહે છે કે આવ્યા છો તો દૂધ પીને તમે જાઓ. એટલે પ્રિયતમ એને વળતો જવાબ આપે છે કે ગોરી અમે દૂધ કઈ રીતે પીએ, મારી સાથે તો મારા ભાઈબંધો છે, સાથે ભાઈબંધો છે એટલે રોકાઈને દૂધ પી શકે એમ નથી. તો એનો પણ એ વળતો જવાબ આપે છે. આવ્યા છો ત્યારે મુખવાસ લેતા જાઓ, મુખવાસ કેમ કરી લઈએ ગોરી, હારે મારે ભાઈબંધની જોડી.
પ્રિયતમા આગળ કહે છે કે તમે અહીંયા આવ્યા જ છો તો એમ કરો તમે મુખવાસ લેતા જાઓ. એટલે પ્રિયતમ એનો વળતો જવાબ આપે છે કે હે ગોરી, ગોરી એટલે આપણે જોયું રૂપાળી સ્ત્રી, પણ અહીંયા કાવ્યની નાયિકાના અર્થમાં એ વાત છે પ્રિયતમા. પ્રિયતમ કહે છે કે ગોરી, અમે મુખવાસ કઈ રીતે લઈએ? મારી સાથે મારા ભાઈબંધોની જોડી છે, મારી સાથે મારા મિત્રો છે. આવ્યા છો ત્યાં ત્યારે પોઢણ કરતા જાઓ. પોઢણિયા અમે કેમ કરીએ ગોરી, હારે મારે ભાઈબંધની જોડી. પ્રિયતમા આગળ બીજી ક્રિયા બતાવે છે. અત્યાર સુધી એણે દાંતણ, નાવણ, દૂધ, મુખવાસ આવી અનેક પ્રકારની ક્રિયાઓ બતાવી. અને એટલે ને રોકાઈ જવા માટે જ નહીં, પણ નાવણ, દાંતણ, દૂધપાન, મુખવાસ આ બધી પોઢણ, આ બધી જ ક્રિયાઓ કરવાનો આગ્રહ રાખે છે. પણ સામે અહીંયા પ્રિયતમની પણ મજબૂરી છે કે એની સાથે તેના મિત્રો છે અને મિત્રોને છોડીએ રોકાઈ શકે તેમ નથી. પ્રિયતમ આગળ કહે છે કે આવ્યા છો ત્યારે તમે પોઢણ કરતા જાઓ. અહીંયા પોઢણ કરવું એટલે કે સુવાના અર્થમાં છે, શયન કરવું. તમે આવ્યા જ છો તો તમે શયન કરતા જાઓ, પોઢણ કરતા જાઓ. પોઢણિયા અમે કેમ કરીએ ગોરી, હારે મારે ભાઈબંધની જોડી. એટલે પ્રિયતમ જવાબ આપે છે કે હે ગોરી, અમે પોઢણ શી રીતે કરીએ, અમે શયન શી રીતે કરીએ? મારી સાથે મારા મિત્રો છે એટલે રોકાઈ શકું તેમ નથી, મારી સાથે મારા ભાઈબંધની જોડી છે. તો આ લોકગીતમાં જ્યારે વનમાં ચાંદલિયો ઉગ્યો આવું એક શીર્ષક દ્વારા નાયિકાની લાગણીને બતાવવામાં આવી છે. કે અહીંયા ગીતની શરૂઆતની જે પંક્તિઓ છે એ જે વનમાં ચાંદલિયો ઉગ્યો રે, મને સૂરજથી લાગ્યો રે, આ પંક્તિ દ્વારા નાયિકાના હૃદયના જે આનંદ છે એને સૂચવવામાં આવી છે. એ આનંદ ઉલ્લાસ છે એમના પ્રિયતમના આગમનનો છે. એટલે એ અહીંયા અલગ અલગ ક્રિયાઓ કરવાનો આગ્રહ કરે છે. એટલે અહીંયા પ્રિયતમાનું સમર્પણ ભાવ જોવા મળે છે. સામે પ્રિયતમની મજબૂરી પણ ગીતમાં જોવા મળે છે કે તે પોતાના મિત્રોને છોડીને રોકાઈ શકે એવી પરિસ્થિતિ નથી. એટલે કે એનો મિત્ર ધર્મ છે એ સાચો છે. એટલે અહીંયા એ વારંવાર આપણને હારે મારે ભાઈબંધની જોડી એવું એક પંક્તિ વારંવાર એનો ઉલ્લેખ થયો છે. એટલે એનો પ્રિયતમાની એક પણ ઈચ્છા એ પૂરી નથી કરી શકતા, એટલા માટે અહીંયા વારંવાર એકને એક પંક્તિ મૂકવામાં આવી છે. એટલે અહીંયા પ્રિયતમના વિરહમાં પ્રિયતમા છે એ ઝૂરી રહી છે એવો એક અહીંયા આપણે શરૂઆતમાં જોયું કે વન અને ચાંદલિયો, સૂરજ આવા શબ્દો દ્વારા એને બતાવવામાં આવ્યો છે કે વન છે એ એમની એકલતાનું, ચાંદલિયો છે એમના પ્રિયતમની આગમનનું, અને સૂરજ છે એ પ્રિયતમાની જે અત્યાર સુધી ઉદાસ સ્થિતિ હતી તે ઉજાસમાં બદલી ગઈ છે એવું સૂચવે છે. તો અહીંયા આ કાવ્યમાં એકલવાયા જીવનમાં મિલનના આનંદનો સંચાર થાય અને પોતાનો પ્રિયતમ એ નિમિત્તે રોકાય એટલા માટે આ પ્રિયતમા વારંવાર વિનંતી કરે છે. અને સાથે સાથે એને પોતાના પ્રિયતમ સાથે નાયિકાને જે સમય વિતાવવો છે એટલા માટે એ જુદી જુદી ક્રિયાઓની વાત કરે છે. તો અહીંયા આ નિમિત્તે પ્રિયતમા પોતાના પ્રિયતમના સાનિધ્યમાં રહી શકે અને એનું એકલવાયા જીવનમાં આનંદ અને ઉલ્લાસ જળવાઈ રહે એ માટેની ભાવના છે એ આ લોકગીતમાં જોવા મળે છે. તો આ સાથે આ લોકગીત અહીંયા પૂરું થાય છે.